મિત્રો આપણે ટ્રેક્ટરની જે પ્લેટો હોય છે બ્રેકની વારિયા, તો એના માટે વારિયા ફેલ થઈ ગઈ છે, એટલે આપણે મને જાતે બાંધવાની છે. જાતે બાંધવા માટે શું છે કે જો આ પ્લેટ છે ને એના રેવટ કાઢી નાખવાના છે, અને આ રેવટ કાઢી અને પછી આપણે આ પ્લેટને જોઈ લો, તમને બતાવી દઉં કે આપણે જાતે આવી રીતે ફિટિંગ કરતા હોઈએ છીએ. જો અલગ અલગ આવશે, જો એ બધી પ્લેટો અલગ અલગ આવે. આ પ્લેટોને ફિટિંગ કરવાની પાછી આવી રીતની આ રેવટ આવે. આ રેવટથી આપણે આવી ટાઈપે ઓને રાખી અને ઓને પાછી ફેરદની આપણે આવી જોઈન્ટિંગ કરવાની છે. આવી રીતે રાખી અને રેવટ મારી દેવાના, એટલે આ પ્લેટ આપણે આખી નવી થઈ જાય, આખી ડીશ જ નવી. આના જો અંદરના દોતા કમ્પ્લીટ ફ્રેશ હોય, આરે દોતા ફેલ ના થયેલા હોય, તો આપણે આરિયા પ્લેટ પાછી કમ્પ્લીટ ટ્રેક્ટરને બ્રેકમાં કામ આવે છે. અને જો આપણે ઓને દોતા આ જૂની જ છે, ઓના દોતા કમ્પ્લીટ ફ્રેશ જ છે, આમાં દોતામાં કોઈ ફોલ્ટ નથી. જો આને છે ઓને આ આખી ફ્રેશ છે. આ પ્લેટ એ જો ઓને કમ્પ્લીટ ફ્રેશ છે, એટલે ઓને આપણે ડાયરેક્ટ જ આ રેવટ અહીંથી કાઢી અને નવેસરમાં ફિટિંગ કરવાની. આ પ્લેટો આવી જાતની આ છૂટી જ આવે, રેણી દેવાની, એટલે બ્રેક તમારે કમ્પ્લીટ તૈયાર થઈ જાય. નવાના લગભગ અંદાજે આખી ડીશ લેવા દો તો 700-800 રૂપિયામાં પડતી છે. તો આપણે જાતે આરિયા જૂની પ્લેટ કમ્પ્લીટ હોય તો આરિયા તમે લાવો તો 500 રૂપિયામાં ડબલ થઈ જતી હોય છે. તો ઓલી તમે લેવા જો એટલે તમારે 1400-1500 રૂપિયા થાય, અને આરિયા પ્લેટ આપણે આટલા રૂપિયામાં થતી હોય તૈયાર, તો કમ્પ્લીટ કરી નાખવાની, જાતે કરી નાખવાની. આપણે તો જાતે બધું ટ્રેક્ટરની પ્લેટ હોય ગમે તે હોય જાતે જ કામ કરો છો. અને મિત્રો આ જ્યારે નવી ફિટિંગ થતી છે ને એ તમને હું બીજા વિડીયોની અંદર બતાવીશ. જેમ કે એનું કારણ છે કે આના આખા રેવટ તોડીને કાઢવા પડશે, અને તોડીને કાઢી અને પછી તમને હું આ નવેસરથી નવી મારીશ ને એ તમને વિડીયોની અંદર બતાવીશ કે જો અમારી ડીશ કમ્પ્લીટ આ તૈયાર થઈ ગઈ છે. જય માતાજી મિત્રો. હાડો જો મિત્રો આપણે રેવટ મારવાનો કામકાજ ચાલુ નવેસરમાં કરી નાખ્યું છે. તમને કીધું હતું કે નવેસરમાં હું રેવટ મારીશ એટલે તમને બતાવીશ કે આપણે જો એક રેવટ લીધે રાખવાનો છે આવી રીતે, અને રેવટ લઈ અને પહેલાં આવું પંચિંગ દ્વારાથી આવી રીતનું પંચિંગ મારી દેવાનું. આવી રીતે પંચિંગ એક રેવટ આ ટાઈપ મારવાનું, એક રેવટ એને ઓમથી નાખવાનું. આવી ટાઈપ બધાય આવી ટાઈપ નહીં નાખવાના, એક ઓમ ને એક ઓમ ઉલટો નાખવાનો. એક આ ટાઈપે નાખવાનું, એક આ ટાઈપે નાખવાનું. હવે એને છે ને એને આપણે પંચિંગમાંથી ફેરદનનું પહેલું આવી રીતે બધાની માપી મારી દેવાનું. આવી રીતે માપી એટલે શું છે કે રેવટ નીકળી ના જાય એના માટે. વળી પાછું આ રેવટને આપણે આ ટાઈપ લેવાનો છે. આ ટાઈપે લઈ વળી પાછું એને પંચિંગ આપણે આવી રીતે મારી દેવાનું છે. આવી રીતે પંચિંગ મારી અને વળી પાછો આપણે આ રેવટને આ ટાઈપ લઈ લેવાનું. આ ટાઈપ લઈ વળી પાછું પંચિંગ આવી રીતે આમ મારી દેવાનું. આવી રીતે એક ઉલટો એક અવળો, એક ઉલટો એક અવળો મારી જવાનો છે, અને આપણે આવી રીતે લઈ લેવાનું. આવી ટાઈપે કોઈ પ્લેટ કે તમારે પ્લેટનું કામ કરાવવા તમારે કોઈ પાસે જવું પડે નહીં, તમે જાતે રેણી શકો. અમુક કારીગર પાસે જાશો ને એટલે એક પ્લેટ જો રેણાવવા માટેના 200 રૂપિયા લે, ખાલી પ્લેટ રેણવાના. આ વસ્તુ બધી તમારી, પ્લેટ રેણવાના. તો આપણે આ જાતે આવી રીતે રેણી દેવાની, કોઈ કારીગરની જરૂર પડે નહીં. એક ઉલટો એક આ બાજુ, એક ઉલટો ને એક આ બાજુ.
આ ટ્રેક્ટરના બ્રેકનો ખાપીએ કહેવામાં આવે છે. આપણે ખાપીએ જે કહો ને એ આ રહી જ, બાકી બીજા નહીં. અને જો આપણી ડીશ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ. તમને હાલ આપણે આ તોડીને આ નવેસર કાઢી નાખી છે જૂની, અને આ નવેસરની જો આપણી છૂટી પડી છે, આ છૂટી છે. તો આપણે આ નવી બનાવી અને તૈયાર કરી નાખી. હવે આને બેહારી દેવાના છે જોઈન્ટિંગ. પણ હાલ તમને બતાવ્યું કે આવી ટાઈપ પહેલું કામ લેવાનું અને પછી ધીમે ધીમેથી અને પંચિંગથી દબાવી અને આ રેવટ આખા બેહારી દેવાના. એટલે તમારી બ્રેક ડીશ એકે બાજુ આમથી એમ હાલે નહીં. અને એવી ટાઈપ કરી અને કમ્પ્લીટ આ છૂટીને તમને આખા આ 500 રૂપિયામાં આખો મળી જાય. બે બ્રેખાના ખાપીએ 500 રૂપિયામાં મળી જાય. તમે આમ લેવા દો ને એટલે લગભગ 900 રૂપિયામાં આખી આ ડીશ લોખંડની ડીશ સાથે આવતી હોય છે. એટલે આપણને મોંઘી પડે. એટલે આપણે આવી રીતનું જાતે કામ કરી લેવાનું.